બોલો સદગુરુ ભગવાનની જય. આજ આપણે જે સંતો, જે મહાપુરુષો ના ઘણા આપણે પુરાવા આપીએ છીએ અને સંતો વિશે જે આપણે વાતો કરીએ છીએ. અનેક ગમે તો કોઈ માણસ કોઈ જ્ઞાની છે, ધ્યાની છે, કોઈ બધા પૂરા પૂગેલા હશે, કોઈ હવની રીતે જે કક્ષાએ પૂગ્યા છે એવી બધી વાતો કરતા હશે. કોઈની પાસે સારો કંઠ હશે તો વાણી પણ હારી ગાતા હશે. કોઈએ વિચારી આત્માની ઉપર, છાતી ઉપર હાથ રાખી એક હાથે બેસી અને કોઈ એવો વિચાર કર્યો કે ભાઈ આ સંતોએ શું કમાણી કરી છે. હવે સંતોની કાલી ગેલી ભાષાની તમે વાત કરો અને એમાં અતારની આ પબ્લિક, જો કે ભોળી ભાલી પબ્લિક નથી, અતારની પબ્લિક કાંઈક મેળવવા માટે તમારે ત્યાં આવે કે કાંઈક આમાંથી લઈ લઈશું તો આપણે પૈસાવાળા થઈશું, મિલકતવાળા થઈશું, 50,000 લાખ 2 લાખના ટોળા ઉભરાય અને ઓલા જેમ કિનારા ઉપર મસી મારો ભાઈઓ ઊભા હોય અને જેમ જાળ નાખે અને મસીયા જેમ જાળમાં આવે એમ જાળ નાખી છે અને જગતમાં 50,000 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 20 લાખ 30 લાખ આવો સમુદાય બનાવે, સેવકો બનાવે, બીજું બનાવે. પોતાને ખબર નથી કે એક એક મારો દિવસ, એક એક મારો જેમ ઘડિયાળનો કાંટો સેકન્ડ જાય એમ આમ આ મારું હરદમ હરી સમર્યા વિનાનું આ જીવન મારું અલેખ્યા જાય છે. કે શું કરવું પડે આપણે તો ઈશ્વર સુધી પુગાય એવું આજ મને કે તમને કોઈને યાદ છે નહીં. બસ જો હું સુખી તો જગત આખું સુખી, હું જો દુખી તો જગત આખું દુખી. પણ મનની અંદર એવો ભાવના, એવી જિજ્ઞાસા ક્યારે આપણે જાગતી નથી કે આપણે શું કરવું પડશે. એવી જિજ્ઞાસા ક્યારે જાગતી નથી. કદાચ સારા શબ્દ તમારા હૃદયે હશે કોઈની કૃપાથી અને તમે મીઠી મીઠી વાણી બોલતા હશો. કોઈ વળી પાછા કોઈ કોઈના વિરોધમાં બોલે છે, કોઈ આમ બોલે છે. ઈશ્વર પ્રત્યે લઈ જવા વાળા કોઈ પ્રેમી હંસો આજ સુધી મને દેખાતા નથી. હવનો એકડો પાક્યો કરવા પ્રમાણે કોઈ પીર બનવા કરે છે, કોઈ પેગંબર બનવા કરે છે, કોઈ મૌલાના બનવા કરે છે, કોઈ ઠાકર બનવા કરે છે, કોઈ પૂંજાવા, કોઈ ગુરુ થઈને ગાજે છે અને જુદા 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 પદગળો બધાય પાસે અલગ અલગ રીતે છે. આની અંદર કોઈને મનની અંદર એવું નથી થતું કે મરી જવું જોઈએ, મટી જવું જોઈએ. કોઈને કાંઈક બનવાની આશા છે, મટવાની આશા કોઈને છે નહીં. પણ જિંદગીમાં જે માણસો બન્યા જ નથી, માણસો બને તો ખબર પડે કે આ પંથ બધો ક્યાં લઈ જવા માંગે છે. આપણા મારા ગામની અંદર હું રહેતો હો તો મારે કોઈ દી મારા ગામની અંદર એવો ભાવ નથી કે કોઈ ગરીબ ગરબાનું ઘર હોય, કોઈ નાનું ઘર હોય તો અહીંયા જાઓ, અહીંયા જઈને બેસું કે શું છે શું નહીં તારે. અહીંયા જઈને કોઈ દી મારા આત્માની અંદર એવું ન થાય કે લાવો આને મણ દાણાનો ટેકો આપી કે આ કોઈ બરોબર. બાર
હજારો રૂપિયાનું પાણી કરીને આવતો હોય, આ કરીને આવતો હોય, ગામની અંદર આટો મારીને મેં કોઈ દી ભાઈસારાની અંદર રહી અને કેમ મારે ખંભો ખંભો મિલાવી અને મારે આ હંસો આગળ કેવી રીતે વાત કરવી એવી મેં મારા ગામની અંદર મને બોલતા આવડ્યું નથી અને હજારો ગૌ સુધી હું ઈગમ નિગમની વાતો કરું છું. કાંઈક વાત કરું છું, બોલતા આવડતું હોય તો બોલું અને સારી વાણી આવડતી હોય તો બસ એ તો મેં બોલી નાખ્યું. પગ મન ધોવા દો રઘુરાય, સગ પડ્યો મન માય, પગ મન ધોવા દો રઘુરાય. ભગવાન વાણી તો મેં બોલી નાખી. બોલી નથી, બોલી હોય તો માણસ કોક બને, પણ મેં ગાઈ નાખી. આત્માની અંદરથી કેવટ જેવો જો ભાવ હોય તો એ કેવટ કદાચ એ બોલી શકે કે હે મારા રામ, હે મારા જલારામ જોગી. હવે આ નાવમાં તો નહીં બેસારું, આ તમારા પગની જે રજ છે એ કામણગારી છે, હે મારા રામ નહીં બેસારું આ નાવડીમાં. કારણ કે જો આ નાવડીમાં હું તમને બેસાડું અને જો ઈ મારી આ બંધ બાંધેલી નાવડી જો તમારો પગ મૂકો જો નારી બની જાય તો એક તો મને સંતાપે છે, આ બીજી મારે શું કરવું? તો પ્રભુ મારે આ બધી રોજી રોટી આ મારી રે એ બધી મકાઈ જાય, મારે કરવું શું? તો બેસ હે જલારામ જોગી, બળ કરીને ઝાલો બાવડી, તમે બળ કરીને ઝાલો હે બાવડી, હે જલારામ જોગી, હે રામ નહીં બેસાડું તમને આ નાવડીમાં. બળ કરીને પ્રભુ ઝાલો મારી બાવડી. એવું કદાચ આને ભીલ કેવટને ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે અને ઈ નાવડીની એને ખબર પડી ગઈ તો ઈ બોલી શકે છે. પણ ઈ શું બોલ્યો એના શબ્દની ઉપર હજી આજ સુધી મારા વાલા મેં તમને ધ્યાન કોઈ આપ્યું નથી. અરે હું તો કહું છું, બધાએ જે અત્યારે આ સંતો થઈને ગાજે એ સાક્ષાત બધાના અવતારો હોય છે, મારી ના નથી, એની હું ના નથી. પણ જો અવતારો હશે પણ જો એમને પાછલા એમને ખબર હોય તો આ 25-30 હજારના ટોળા ભેગા કરી અને પીઠ પાછળ જે એમના અન્નના ભંડારો હે ભરીને જલસા કરે છે, 25-50 લાખની મોટરોમાં ફરે છે અને ઠેઠ ઈગમ નિગમ સુધી પ્રોગ્રામ આપી અને જે જલસા કરે છે ન કરે. કારણ કે મારા નાથની જો આપણી ઉપર કૃપા થાય તો એની આ તમારે 10x10ની જે કે 20x20ની જે મઢી હોય એની બારું જવા પણ નથી કાંઈ. જેને સોમરસ પીવો હોય છે એ રેઢા મઢીએ આવે છે, તમારે દોડવાનું જ કાંઈ જરૂર છે નહીં. જલારામ જોગીએ જો ઝૂંપડું બાંધી વાળ્યું હોય અને ઝૂંપડીએ તરી લોકના નાચ જેવાને આટો ખાવો હોય, ક્યાંય પ્રોગ્રામ કરવા નહીં ગયો, ક્યાંય લખવું તો હોય ને, એવા પુસ્તકોમાં લખ્યું હોય કે જલારામ જોગીએ આ પ્રોગ્રામ કર્યો. અત્યારે ગમે એવા સંતો હોય તો એ પ્રોગ્રામ બોલે છે, હરિરસ પાયો એવું કોઈ બોલતું નથી. કારણ કે હરિરસ શું છે, હરિરસ કેવી રીતે પીવાય એવી જ ખબર નથી. સંતો મહાપુરુષો કથા કે જોવો ભૂલી ભૂલી દુનિયા ફરે છે દીવાની. આ દુનિયા રે એ દીવાની બની ગઈ. કોઈને દીકરા જોવે છે, કોઈને મિલકત જોવે છે, કોઈને હામ દામ ને ઠામ જોવે છે, કોઈને ઇજ્જત જોવે છે, કોઈને પીર થઈને બેસવું છે, કોઈને કાંઈ થઈને બેસવું છે. હવની મોટે કોઈ એવું નથી કીધું કે મારી 50-60 કે 70 વર્ષનું આ સપનું છે તો આ સપના મારે મટી જવું છે, એવું કોઈને પણ વિચારો આવે એવું નથી. ગમે એને ગાજવું છે. હજારો વર્ષો પહેલા વંકા બંકાએ નથી ભજન લખ્યું, નથી વંકા બંકાએ કોઈ પ્રભુ નથી કાંઈ મઢી સિવાય ગયા
છતાં હરિવરને ત્યાં નજર પૂગી અને બંકાનું આ ફળ બરોબર પાકી ગયું આંખે. તો મારો હરિવર ત્યાં જઈ અને બંકાની મઢીએ રોકાય અને આજ પંઢરપુરની અંદર બંકાનું નામ શ્રીહરિએ અમર કરી દીધું. ખુદ પ્રભુ તેની મઢીએ પુગાડ્યા અને પ્રભુને પોતાને થઈ ગયું કે હવે આ ફળ આંખે પાકેલું છે. એમ ની વાતું આપણે અનુષ્ઠાન દેવું પડે અને એમાંથી જો આ જાગી જાય પબ્લિક, તો માણસ છે એને તો ખબર જ છે, માણસ બન્યો એ તો ક્યાંય જવાનો જ નથી. પણ જે આ પબ્લિક એસ મેળવવા, કીર્તિદાન, દાન, જે કાંઈ કરતો હોય એની કાંઈક હોપત માટે કરી રહ્યો છે, કાંઈક બનવા માટે કરી રહ્યો. પણ જ્યારે જો એને મટી જવાની ખબર પડશે, તો જેમ સબરી મટી, મીરા મટી, આવા બધા જે મટી ગયા એના નામ છે, એને કોઈને આ આપણે કરવું પડ્યું નથી. છતાં જ્યારે માણસ બનશે, જ્યારે સાસા રસ્તાની ખબર પડશે, ત્યારે જીવણ સાહેબ ઘોડે સુખ થઈને બેસી જાય છે અને અમુક શબ્દમાં જીવણ સાહેબને ઉભરો આવ્યો અને હરી દેખાણો અને જીવણે કીધું કે એ માવા, હવે તું મીઠુડા નજર કરી લે, તારે મારે કેવડી પ્રીતું છે. હે માવજી, તારે મારે જન્મની પ્રીતું છે, અને છતાં હે મીઠા, તને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો હે મીઠા ખોલી જો ને ખાતું, તો તારે મારે પૂર્વ જન્મની છે પ્રીતું, એક જન્મનો નાતો નથી. હે મીઠા, હવે તું અભાવો કરતો ખોટો છે. અને જેથી મને આવા મહાપુરુષ ભીમ સાહેબ મળ્યા હતા અને ભીમ સાહેબે જેથી મને દીધી હતી દાતું, એ દિવસે હે મીઠા આ સુવાતું મને વરસી હતી. એવું જ્યારે જીવણ ઘોડે નક્કી થઈ જશે અને જેવું જીવણ સાહેબે સહી કરી દીધી કે હે પ્રભુ, લે આ તારી દાસી છો, આ દાસિકા તારા દર્શનની પ્યાસી છે. એમ જ્યારે જીવણ ઘોડે તમને પોતાને ખબર પડી જશે, ત્યારે આ બધું સર્વે તમારી અંદર જે કાંઈ પદગળો ભર્યા છે, જે કાંઈ ભર્યું છે, તમામ બધું મટી જશે અને નિર્મળ મન થઈ જશે. જ્યારે નિર્મળ મન થઈ જશે ત્યારે આપોઆપ હરી તમને પોતે બતાશે. ત્યાં સુધી બતાવે એવું નથી, કારણ કે ગમે એટલી વાતું કરશું તો વાતું એ કોઈનું કાંઈ પતે એવું નથી. અને તમે ધ્યાન દઈને કાલી ગેલી ભાષામાં શબ્દ ગમેનો નિહરતો હોય તો હે મારા વાલા, તમે જુઓ કે કરુણામય શબ્દ કેવો નિહરે છે, કે તમે એને ધ્યાન દીશો ને તો લૌકિક ભાષામાં એ શબ્દ વાપરતો હશે ને તો એ શબ્દની શોટ તમને લાગશે. બાકી તો તમે કદાચ 2 લાખ 3 લાખ રૂપિયા માથે ઉડાડશો પણ એ શબ્દની તમને શોટ નહીં લાગે તો મારા વાલા કરશો શું? કારણ જ્યાં સુધી તમારા આત્માની અંદર જળહળ જ્યોતિનો પ્રકાશ નહીં થાય ત્યાં સુધી મારા વાલા આ ભવસાગરની જે નાવડી રહીને એ આપણી તરશે નહીં. અને કદાચ આપણે ઘણા બધા અત્યારે આ માધ્યમથી ઘણા બધા વાતો તમે જુઓ તો હું તો ઘણી જોઉં છું મારા વાલા. કોઈ આપણને ઈગમ નિગમની બતાવે છે, કોઈ આપણને થૂલની વાત બનાવે છે, કોઈ થૂલ શરીરની વાત બતાવે, તો કોઈ વળી આપણને જથ્થો અથારત આવી વાતો બતાવે, કોઈ વળી નાભીથી ક્યાં સુરતા લઈ જાવી, નાભી કમળમાં કેવી રીતે ક્યાં ગગનમાં ટકોરા વાગે છે, વળી કોઈ એમ કે ઈંગલા કઈ રીતે ચાલે, પિંગલા કઈ રીતે ચાલે, સૂક્ષ્મમાં નાડીમાં શું કરવું પડે, આ નાડીમાં શું કરવું પડે, અનેક મારા વાલા વાતું કરે છે. પણ જેને ખબર છે એ કોઈ આવું કોઈ નાડીનું જ્ઞાન બતાવતા નથી, જેને ખબર છે. પણ છતાં તમે આવા માધ્યમના દ્વારામાંથી આ નાડીનું, આ થૂળ શરીરનું, સૂક્ષ્મ શરીરનું આ બધું કરશો અને બાપા આય સુર વાગે છે ને આય સુર વાગે છે ને પણ નોબત વાગે છે ને પણ ઝાલર વાગે છે ને પણ બંસરી વાગે છે. એટલે આ બાપા હજારો વર્ષથી ખબર છે, જેને ખબર પડી ગઈ અને મારા વાલા કોઈને
આ પાવાની જરૂર નથી. જેને આનો જન્મ થાય ને ત્યારે એ પીને જ આવે છે, કોઈને પાવું પડતું નથી. કારણ કે આપણે પાનારા કોણ છે એ એનું ત્યાંથી લઈને આવે છે. બોલ સદગુરુ ભગવાનની